નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચમાં એટીએસની મોટી કાર્યવાહી, વધુ બે શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા। એસપી કચેરીથી માત્ર 200 મીટર દૂર આવેલી સંસ્થાથી કનેક્શનની તપાસ। ગુજરાત એટીએસે આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી કરતા ભરૂચમાંથી વધુ બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા શખ્સોના નામ મોહમ્મદ અયુબ કડીવાલા અને મોહમ્મદ હસન કરડિયા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ બંને શંકાસ્પદોનું કનેક્શન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીથી અંદાજે 200 મીટરના અંતરે આવેલી એક સંસ્થા સાથે હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ બાબતે સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જિલ્લા પોલીસ કચેરીની બિલકુલ નજીકથી આ શંકાસ્પદ પ્રવૃત્તિઓના તાર મળતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। એટીએસની પ્રાથમિક તપાસમાં ભરૂચ અને નવસારી જિલ્લામાં આતંકી નેટવર્ક ફેલાયેલું હોવાના સંકેતો મળ્યા છે। તપાસ એજન્સીઓ બંને આરોપીઓના સંપર્કો, ફંડિંગ, સંસ્થાકીય જોડાણો અને અન્ય સંભવિત સહયોગીઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। હાલ એટીએસ દ્વારા સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી। તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાની સંપૂર્ણ હકીકત સામે આવશે।